જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મગના ચીલા. અને એમાં મેં થોડાક એવા નાખી દીધા હતા પૌવાની બદલે તમે નાખી શકો છો એમાં ચોખા. પણ થોડુંક છે ને બાઇન્ડિંગ વધારે આવે ને એના માટે હોય, બાકી ન નાખો તો બી ચાલે. આના જો એકદમ મસ્ત પલળી ગયા છે. અને હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું. ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં પહેલાં નાખશું આ જે પલાળેલું છે એ, થોડોક આદુનો ટુકડો અને મરચાં. એટલે છે ને એનો ટેસ્ટ છે ને એનહેન્સ થાય, કારણ કે આપણે બહારથી કે છે એ એટલું એડ કરવું પડે નહીં. અધરવાઇઝ છે એ એકદમ ગ્રાઇન્ડ થઈ જાય પછી પણ તમે પાછી એની પેસ્ટ નાખી શકો છો ઉપરથી. પણ આ છે ને મેં આવી રીતે આખું કરી લીધું હતું. અને હું છે એ સાથે સાથે જ કરતી જતી હતી. ગ્રાઇન્ડ કરવા ટાઈમે જ બધું એડ કરી દીધું હતું મેં. અને એમાં નાખી દીધું હતું મીઠું. અને આ સાઈડમાં છે એ મેં મસાલો રેડી કરી લીધો છે. મસાલા માટે પહેલાં કોર્ન છે એ સ્વીટ કોર્ન છે એ બાફવા મૂકી દીધા. પછી આ પનીર છે 100 ગ્રામ જેટલું એ ગ્રાઇન્ડ કરી લીધું. આ જે છે એ ગાજર છે એને ઘસી લીધું હતું. અને તમારે જે એડ કરવું એ કરી શકો, બટ મેં મેન આ વસ્તુ બધી એડ કરેલી છે. અને સ્વીટ કોર્ન જો થઈ ગયા છે. અને આ છે ડુંગળી અને કોથમીર. બધી વસ્તુ છે એ હવે આપણે સાતડી લેશું. તો આપણે પહેલાં લઈ લીધું છે બટર. બટરની જગ્યાએ તમે ઓઇલ લઈ શકો, પણ અમારે છે એ ટેસ્ટ વધારો લેવો તો એટલા માટે અમને છે એ સૌથી વધારે બટર જ ભાવે છે. એટલે તમે અને કાં પછી મિક્સ પણ લઈ શકો, થોડું બટર અને થોડું તેલ એ રીતે. પછી આ સાતડી લેવાનું છે. અને સરસ મજાનું ગાજર છે એ સતડાય છે. અને પછી આપણે કોર્ન અને ચીઝને એ રીતે બધું 1 બાય 1 એડ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે એડ કરીશું કોથમીર. અને એ જે છે એ એમાં ચટણીને મીઠું એડ કરેલા હતા, બીજું કોઈ વસ્તુ એડ કરેલી નથી. અને આ ગ્રીન ચટણી છે એ ખાલી આપણે કોથમીરને જે રીતે બનાવીને એ સાદી જ હતી, તો તમે એ બનાવી શકો છો એ રીતે. અને જો એની રેસીપી જોતી હોય તો મને જરૂર જણાવજો. અને આ જે બેટર છે એ આપણે પાથરી લીધું હતું. અને જો કેટલો મસ્ત ઢોસો રેડી થઈ ગયો છે. અને એની ઉપર આપણે લીલી ચટણી ચોપડી દીધી છે. અને એની ઉપર સ્ટફિંગ જે આપણે રેડી કરેલું હતું એ. અને આ મસ્ત મજાનો ઢોસો અને એની સાથે જે અલગ પ્રકારનો જે છે એ મસાલો છે એ રેડી થઈ ગયો છે. જો તમારે આમાં બટર કે ઓઇલ કંઈ યુઝ ના કરવો હોય તો પણ તમારે છે ને કાચો તમે મસાલો જે છે એ એડ કરી શકો છો, સાતડવાની જરૂર નથી. આ બીજો ઢોસો કરી નાખ્યો છે. અને આ આપણા બા બેસી ગયા હતા જમવા મસ્ત. બાને કીધું કે પહેલાં ચાખોજી ખાઈ શકે છે, કારણ કે બાને દાંત નથી. એટલે બા છે એ ઘણી વસ્તુ છે એ ચાવી ના શકે, પણ આ છે એ મસ્ત રીતે ચાવી શક્યા અને મસ્ત રીતે ખાઈ શક્યા. તમારે છે એ આ હેલ્ધીયર વર્ઝન પણ બનાવી શકો છો. મેં આમાં થોડું ચીઝને એ રીતે યુઝ કરેલું હતું. તમારે ન કરવું હોય તો ના કરી શકો. તો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.